એકવાર આપનું સ્વાગત છે। ગયા વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત એમાં વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે મેં તમને સમજૂતી આપી હતી। તો આજે આપણે આગળ ચેપ્ટર લેશું સ્વાધ્યાય 3.2। દરેક વિદ્યાર્થી પોતપોતાની સાથે પાઠ્યપુસ્તક, પી-બુક અને આ બુક સાથે રાખશે અને દરેકનું ધ્યાન બોર્ડ ઉપર। આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 3.2 એનો પ્રશ્ન 1। દરેકનું ધ્યાન અહીં કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો અને બી બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? ફરી રિપીટ કરું છું, કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો શું થાય અને બી બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? તો અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ છે બે એકી સંખ્યાઓનો સરવાળો। તો ગયા વિડિયો લેક્ચરમાં મેં તમને એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે સમજૂતી આપી હતી, એટલે દરેક વિદ્યાર્થી એકી સંખ્યા અને બેકી સંખ્યાથી પરિચિત હશો। અહીં તમને કઈ સંખ્યા કીધી છે? એકી સંખ્યા। એકી સંખ્યા 1 થી શરૂ થશે, 1 છોડતા જાઓ, 1 3 5 7 9 11 13 15 આ બધી એકી સંખ્યા છે। આમાંથી તમે ઉદાહરણમાં કોઈ પણ સંખ્યા એકી લઈ શકો છો, એવું નહીં કે શરૂઆતથી લેવાની, તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો। અહીં તમને કોઈ પણ બે એકી સંખ્યા કીધી છે તો હું અહીં લઈશ 1, સરવાળો કીધો છે એટલે પ્લસ 3। હવે આપણે આનો સરવાળો કરીએ, જવાબ શું મળે છે? તમને એમ કીધું છે બે એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા ખાલી જગ્યા જ મળે, એટલે કે એકી સંખ્યા મળે કે બેકી સંખ્યા મળે। 1 + 3 = 4। તો 4 એક એવી સંખ્યા થશે તો તરત તમને ખબર પડશે બેકી, કારણ કે એકી સિવાયની સંખ્યા બેકી 2 4 6 8 10 12 14 16 એ બધી બેકી સંખ્યા છે। આપણે હજી એક ઉદાહરણ અહીં જોઈ લઈએ। અહીં હવે હું લઈશ એકી સંખ્યા 11 પ્લસ બીજી તમે કોઈ પણ લઈ શકો 13। હવે આનો સરવાળો કરીએ અને જોઈએ કે કઈ સંખ્યા મળે છે આપણને। 3 ને 1 4, 1 ને 1 2, કઈ સંખ્યા આવી? 24। 24 એટલે કેવી થશે? બેકી। તો અહીં આપણે જોઈએ બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા કેવી સંખ્યા મળે? બેકી સંખ્યા। તો તમારો જવાબ આવશે અહીં બેકી। બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે। બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે બીજું બી। અહીં તમને બે એકી સંખ્યા કીધી હતી, અહીં તમને હવે બે બેકી સંખ્યા કીધી છે। બે બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા ખાલી જગ્યા જ મળે। તો આને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું। કોઈ પણ બે આપણે જેમ અહીં એકી સંખ્યા લીધી હતી એમ અહીં બેકી સંખ્યા હું અહીં લઈશ 2 + 4। બે બેકી સંખ્યા લીધી કોઈ પણ બે। હવે આનો સરવાળો કરો, 2 માં 4 ઉમેરો 6। 6 કેવી આવી? બેકી સંખ્યા। હજી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ। 12 બેકી સંખ્યા પ્લસ 14 બેકી સંખ્યા। આનો સરવાળો કરીએ, 4 માં 2 ઉમેરો 6, 1 માં 1 ઉમેરો 2 કેવી આવી? 26। તો તરત ખ્યાલ આવશે 26 કેવી સંખ્યા છે? બેકી। તો બે બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે। દરેક જે તમારો પ્રશ્ન હશે તો તમે એનું ઉદાહરણ કરશો એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે જવાબ તમને શું મળે। તો અહીં જે બે એકી સંખ્યા છે એનો જવાબ પણ તમને બેકી સંખ્યા મળશે। બે ઉદાહરણ જોયા, બે બેકી સંખ્યાનો સરવાળો પણ હંમેશા બેકી સંખ્યા જ મળે। ઉદાહરણ દ્વારા આપણે અહીં સ્પષ્ટ કર્યું। તો વિદ્યાર્થી મિત્રો, તમે આમાં કોઈ પણ એકી સંખ્યા કે કોઈ પણ બેકી સંખ્યા લઈ શકો છો, પણ એકી અને બેકી સંખ્યા બંને કેવી હોવી જોઈએ? સાચી। તો આ આપણો હતો 3.2 પ્રશ્ન 1। હવે જોશું 3.2 નો પ્રશ્ન 2। નીચે જણાવેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। અહીં તમારે આ જે ખરા ખોટા છે એ વાંચવાના છે, પછી ઉદાહરણ દ્વારા એને સ્પષ્ટ કરવાનું છે કે આ વાક્ય ખરું છે કે ખોટું। તમને સીધું ખ્યાલ આવશે જ નહીં કે આમાં તમારે જે રીતના પ્રશ્ન 1 માં આપણે ઉદાહરણથી સ્પષ્ટ કર્યું એ રીતના આ પ્રશ્ન 2 માં પણ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીશું। તો જોઈએ પહેલું 1, 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે। આપણે હમણાં જ વાત કરી કે એકી અને બેકી સંખ્યા આપણે આગળના વિડિયો લેક્ચરમાં શીખી ગયા। હવે અહીં તમને 3 એકી સંખ્યાનો સરવાળો કીધો છે તો તમે કોઈ પણ 3 એકી સંખ્યા લઈ શકો છો। તો હું અહીં ઉદાહરણ લખું છું।
ત્રણ એકી સંખ્યા, એક સરવાળો કીધો છે એટલે પ્લસ એક પછી કઈ આવશે 3, 3 પછી કઈ આવશે 5. હવે આનો સરવાળો કરીએ 3 ને 1 4, 4 ને 5 9. તો અહીં તમારો પ્રશ્ન એમ છે કે ત્રણ એકી સંખ્યાનો સરવાળો. તો અહીં મેં ત્રણ એકી સંખ્યા લીધી 1 3 અને 5. એનો સરવાળો કરશું 5 6 7 8 ને 1 9. કયો આવ્યો 9 એટલે કેવો જવાબ આવે? એકી સંખ્યા. ત્રણ એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ 9 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. અહીં તમને એમ કીધું છે સરવાળો બેકી સંખ્યા છે તો શું આવશે? ખોટું, કારણ કે જવાબ બેકી સંખ્યા નહીં. કયો આવ્યો? એકી સંખ્યા. તો તમારો જવાબ આવશે ખોટું. ફરી પાછું રિપીટ કરું છું. અહીં તમને જે રીતના કીધું છે એ રીતના તમારે ઉદાહરણ લખવાનું. ત્રણ એકી સંખ્યાઓનો સરવાળો. મેં અહીં ત્રણ એકી સંખ્યા લીધી 1 સરવાળો કીધો છે એટલે પ્લસ 1 પ્લસ 3 પ્લસ 5 એનો સરવાળો 3 ને 1 4, 4 ને 5 9. તમને એમ કીધું છે ત્રણ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે તો ખોટું આવશે, કારણ કે સરવાળો કેવો આવ્યો? 9. 9 કેવી સંખ્યા છે? એકી સંખ્યા. તો હવે ચાલો જોઈએ નંબર 2 બી. બે એકી સંખ્યા. બે એકી સંખ્યા લેવાની અને એક બેકી સંખ્યા લેવાની અને એનો સરવાળો બેકી સંખ્યા છે. તો પહેલા તો આપણે જે રીતના સંખ્યા કીધી છે એ રીતે સંખ્યા લેતા જાય. તમને બે એકી સંખ્યા કીધી છે એટલે મેં બે એકી સંખ્યા લીધી 1 પ્લસ 3. બે એકી સંખ્યા લ્યો અને એક બેકી સંખ્યા. તો એક બેકી સંખ્યા મેં લીધી 4. હવે આનો સરવાળો કરો 3 ને 4, 4 ને 4 8. જવાબ કેટલો આવ્યો? 8. તો હવે તમને શું કીધું છે? બે એકી સંખ્યા એટલે 1 અને 3 અને એક બેકી સંખ્યા એટલે કઈ લીધી મેં? 4. આ સંખ્યાનો સરવાળો એટલે કેટલો આવ્યો? 3 ને 4, 4 ને 4 8. તો હવે તમને એમ કીધું છે કે એનો સરવાળો બેકી સંખ્યા છે. તો હવે જવાબ જુઓ. સરવાળો એટલે જવાબ કેવો આવ્યો? 8. 8 કેવી સંખ્યા છે? બેકી. તો શું થશે? ખરું. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા નો સરવાળો બેકી સંખ્યા મળે. 8 બેકી સંખ્યા છે. તમારો જવાબ આવશે ખરું. નંબર 3. ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. ત્રણ એકી સંખ્યા લેવાની પણ હવે અહીં આપણે સરવાળો નહીં આવે. શું આવશે? ગુણાકાર. તો ત્રણ એકી સંખ્યા એક ગુણાકાર છે એટલે ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 5. ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 3 ગુણ્યા 5. આનો જવાબ છે એકી સંખ્યા જ મળે. તો આપણે જોઈએ 3 એકા 3, 3 5 15. ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. તો હવે જુઓ આ ત્રણ એકી સંખ્યા લીધી એનો ગુણાકાર કેટલો આવ્યો? 15. 15 કેવી સંખ્યા થશે? એકી સંખ્યા. તો તમારો જવાબ આવશે ખરું. ફરી પાછું રિપીટ કરીએ. ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર. તો સૌપ્રથમ તો પહેલા તમને જે કીધું એને જ કરવાનું. ત્રણ એકી સંખ્યા કીધી છે. તમે કોઈ પણ એકી સંખ્યા લઈ શકો. તમે આગળ મોટી સંખ્યા લેવો તો પણ તમારે જવાબ છે એ સરખો જ આવશે. એટલે આ જે ખરું ખોટું આવશે એ તમારે બરાબર જ આવશે. 1 ગુણ્યા 3 ગુણ્યા 5, 5 3 15. ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે ખરું. નંબર 4 બી. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે. બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. ફરીથી જો આપણે બેકી સંખ્યા છે, બેકી સંખ્યા આપણને ખબર છે 2 4 6 8 થી ચાલુ કરી અને એક છોટું જવાનું. જો બેકી સંખ્યાને 2 વડે ભાગાકાર કરવામાં આવે તો એનો ભાગાકાર એટલે જવાબ હંમેશા એકી સંખ્યા જ હોય છે. તો સીધું ખરું અને ખોટું કરો એના પહેલા આપણે ઉદાહરણ જોઈએ. તો અહીં મેં બે બેકી સંખ્યા 22 લીધા. 22 ને તમે 2 વડે ભાગો તો 22 11 2 22 કેટલા આવ્યા? 11. 11 કેવી સંખ્યા આવે? એકી સંખ્યા. હવે પાછી તું બેકી સંખ્યા લો 44.
44 ને 2 વડે ભાગો, જવાબ કેવો આવશે? 22. તો વિદ્યાર્થી મિત્રો અહીં તો બે જવાબ આવ્યા. 22 એ બેકી સંખ્યા છે, 44 એ બેકી સંખ્યા છે. 22 નો 2 વડે ભાગાકાર કર્યો તો જવાબ 11 આવ્યો. તો 11 કેવી છે? એકી સંખ્યા. બીજું 44 ને પણ મેં 2 વડે ભાગાકાર કર્યો, પણ 44 ને 2 વડે ભાગતા જવાબ કેવો આવ્યો? 22. તો 22 તો બેકી સંખ્યા છે. ટૂંકમાં બેકી સંખ્યાને 2 વડે ભાગ્યા તો જવાબ એકી સંખ્યા પણ આવે છે અને બેકી સંખ્યા પણ આવે છે. અહીં તમને એમ કીધું છે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા મળે. તો ખોટું, હંમેશા એકી સંખ્યા નથી મળતી. એકી સંખ્યા પણ મળે છે અને બેકી સંખ્યા પણ મળે છે. એટલે તમારો જવાબ આવશે ખોટું. હવે એના પછી બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા આપણે શીખી ગયા. અવિભાજ્ય સંખ્યા અને એકી સંખ્યા બેમાં ફેર. અવિભાજ્ય સંખ્યા 2 થી શરૂ થશે. 2 3 5 7 પછી 9 નહીં, 11 13 17. કારણ કે 15 9 એ અવિભાજ્ય નહીં વિભાજ્ય છે. અવિભાજ્યનો મતલબ જેના ફક્ત 2 જ અવયવ પડે, એક અને એક સંખ્યા પોતે. જેમ કે મેં 7 લીધા તો 7 એકા 7, 1 અને 7. 13 લીધા, 13 એકા 13, 1 અને 13. અવિભાજ્યમાં માત્ર 2 જ અવયવ પડે, એક અને એક સંખ્યા પોતે. તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને એવું કીધું છે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. તો આપણે આગળના વિડિયો લેક્ચરમાં શીખી ગયા કે અવિભાજ્ય સંખ્યા છે, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. 2 એક એવી સંખ્યા છે બેકી. 2 એક જ એવા માત્ર છે જે બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે તો શું આવશે? ખોટું. બધી અવિભાજ્ય એકી સંખ્યા નથી, કારણ કે 2 એ બેકી અવિભાજ્ય સંખ્યા છે. બેકી અવિભાજ્ય સંખ્યા છે. ફરી પાછું મેં તમને ક્યારે પણ રિપીટ કર્યું તો અત્યારે પણ કરું છું કે 2 એ બેકી અવિભાજ્ય સંખ્યા. 2 એક જ એવી સંખ્યા છે જે અવિભાજ્ય છે પણ બેકી છે. બરાબર? એટલે બધી અવિભાજ્ય આપણે એકી ન કહી શકીએ, કારણ કે 2 છે એ એક બેકી સંખ્યામાં આવે. પછી હું જોઈએ અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. તો હમણાં જ આપણે આગળ જોયું કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોય પણ કેટલા હોય? માત્ર 2. કોઈ પણ એક ઉદાહરણ જોઈએ આપણે. 17 એકા 17, 1 અને 17. 19 19 એકા 19, 1 અને 19. એટલે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોય પણ કેટલા હોય? 2. તો આપેલ ફળ ખોટું શું આવશે? ખોટું. કારણ કે અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ હોય છે, એક સંખ્યા અને એક. અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે A B C D E અને F ખરા ખોટા કર્યા. તો આગળના ખરા ખોટા ચાલો હવે આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આગળ G. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. ફરી 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. તો આપણે કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યા લઈએ, 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા આપણને બેકી સંખ્યા મળે છે. તો પહેલા આપણે જોઈએ 2 અવિભાજ્ય સંખ્યા આપણે લઈએ. એક 3 + 5. 3 અવિભાજ્ય સંખ્યા છે, 5 પણ અવિભાજ્ય સંખ્યા છે. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એટલે પ્લસ 3 ને 5 8. હવે આપણને ખ્યાલ આવે કે 8 બેકી સંખ્યા છે, પણ તમને એવું કીધું છે 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. તો આપણે હજી એક ઉદાહરણ લઈ લઈએ કે 1 છે અવિભાજ્ય સંખ્યા 2 + 5. એનો સરવાળો કરીએ, 2 માં 5 ઉમેરીએ 7. તો અહીં 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે છે, અહીં 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એકી સંખ્યા મળે છે. તો આપણે કહી શકીએ કે 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. તો ખોટું. બેકી સંખ્યા ન આવે, બેકી સંખ્યા પણ આવે
અને જવાબ એકી સંખ્યા પણ આવે. આપણે ઉદાહરણ દ્વારા જોયું. એકનો જવાબ એકી બેકી સંખ્યા આવે છે, એકનો એકી સંખ્યા આવે છે. આગળ જોઈએ 2 એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. મેં તમને નોંધમાં પણ સમજાવ્યું હતું અને આગળના ખરા ખોટામાં પણ સમજાવ્યું હતું કે 2 એક એવી સંખ્યા છે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. તો શું આવશે? ખરું. આગળ બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. બેકી સંખ્યા ક્યાંથી શરૂ કરીએ? 2 થી 2 4 6 8 10 12 14 16 આગળ અસંખ્ય. તો તમને અહીં બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે તો ખોટું. આપણે આગળના ખરા ખોટામાં જોયું કે 2 એ માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો અહીં આપણે બધી સંખ્યા બેકી સંખ્યા છે એવું કહી શકીએ નહીં. એનું કારણ મેં તમને કીધું. તમને અહીં એમ કીધું છે બધી બેકી સંખ્યા વિભાજ્ય છે. તો બધી બેકી ન આવે. 2 છે એ બેકી સંખ્યા છે પણ 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. એટલે આપેલ ખરું ખોટું શું થશે? ખોટું. છેલ્લે 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા મળે. તમે કોઈ પણ 2 બેકી સંખ્યા લ્યો. એક બેકી સંખ્યા મેં લીધી 4, એક બેકી સંખ્યા મેં લીધી 6. 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય. 4 ગુણ્યા 6 4 6 24. 24 કેવા આવ્યા? બેકી સંખ્યા. તો જવાબ શું થશે? ખરું. તો વિદ્યાર્થી મિત્રો, ગમે ત્યારે તમારે આ રીતના એકી બેકી સંખ્યાના કે વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાના ખરા ખોટા આવે ત્યારે તમારે ઉદાહરણથી એના જવાબ લખવાના રહેશે. એટલે તમને છે વ્યવસ્થિત સમજાઈ જાય. તો આજના આ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2 એનો પ્રશ્ન 1 અને 2 કમ્પ્લીટ કર્યા. દરેક વિદ્યાર્થી મિત્રોએ પી બુકમાં વ્યવસ્થિત ગણી લેવા. થેન્ક યુ.